ઠાકર જય રામાધણી, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે ચાલો વાછરડા બતાવીએ. ઓલા વ્લોગમાં કીધું તું વાછરડા બતાડશો. આ હે ઓલી કાળીની વાછડી. કાળી તમને નહોતો કહેતો કે દૂધ આટલું આપીને ક્યાંય ગઈ છે કાળી. એની વાછડી છે કાળીની વાછડી છે. ઓલા ઊંચા હેંગ ને થોડી કાળી ને થોડી લાલ है ને, એ કાળીની વાછડી. આ હે આપણી વાછડો है ઓલો એક અક્ષર ભગર ને. આ લાડુ है આપણી, જોઈ લ્યો. લાડુ આ ધોરી છે. આપણો ગોરિયો છે. ઓલી કચ્છમાંથી કાંકરેજ નથી સફેદ લઈ આવ્યા. આ છે ગોરો ને આ હે ઓની રાધાની દીકરી છે. જો આમાં અને લાડુમાં શું ફરક છે? આ એક જ જેવી લાગે છે. આ લાડુ એ બે એક જ જેવા લાગે, આપણે વર્તાઈ ના શકીએ. ને આ જો ખાણ ખાઈને જઈ શકો મારવા તોડે. આ આપણો ગોરો છે. ગોરો ઓલી કાંકરેજ વઢિયારી છે ને સફેદ ધોરીનો વાસળો છે. આ ધોરી આ હે ઓલી કાબરી ઓળખુની વાસળી ધોરી નામ રાખ્યું. આને બહુ વાંચવું જોઈએ. આ હે ઓલી કાંકરેજનો વાસળો, જોઈ શકો મારવા દોડે છે. આપણે આને તમને બતાડશો મોટી ગાયો. અંદર ગયો તો કેમ મારવા દોડ્યા? બધા મારવા દોડે. કાંઈક દૂધ જોવો ને તો વાછળિયું ને 3-3 લીટર દૂધ ભેગું ધવરાવવાનું, ભેગું દોતું જવાનું. વાછડાઓને 2-2 લીટર દૂધ ધવરાવીએ ને ખાણ ખાતા શીખડાવવું પડે ને. એટલે એ હજી તો ધાવે છે જ, લગભગ તો 1-1.5 વર્ષ ધાવવાના હે. આ કારી અને રાધાના બેન ધોરા ચમત્કાર ઉડાઈ ગયા. સીધા આવ્યા ભેગા એના જ મોટા છે. આ ઓલી તમને નાની વાછડી હાવ પહેલાં અંદર જતા જ શરૂઆતમાં બતાડી હતી ને, આ એની માં હે. જોઈ શકો છો તમે. જો આ ઓલી વાછડી તમને બતાડી હતી ને ઓની